16 ઇંચ વરસાદ વરસ્યા બાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। શહેરના એમજી રોડ, જજીસ બંગલા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। મહિલા હોસ્પિટલ, વાડિયા રોડ પર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે। પોરબંદર પંથકમાં ભારે વરસાદ બાદ અનેક ગામડાઓ સંપર્ક વિહોણા પણ બન્યા છે। હવામાન વિભાગની આગાહીના પગલે જે વરસાદ અવિરત પડી રહ્યો છે, વરસાદની તીવ્રતા વધવાની હતી તેવી આગાહી કરવામાં આવી હતી। પોરબંદરમાં તે જ રીતે ગઈકાલે વરસાદ પડ્યો છે અને ધાર્યા કરતા પણ વધુ તીવ્રતાથી વરસાદ પડવાના લીધે પોરબંદરનું જનજીવન છે તે અસ્તવ્યસ્ત બની ગયું છે। પોરબંદરના એમજી રોડના દ્રશ્યો તમને બતાવવા માંગીશ। એમજી રોડ ઉપરથી જે સતત પાણીનો પ્રવાહ છે તે અત્યારે આવી રહ્યો છે અને જે પાણી છે તે ભરવાને લીધે લોકોને પણ મુશ્કેલી પડી રહી છે। તો લોકો અત્યારે પાણીમાંથી પસાર થઈને બહાર નીકળતા એસપી મુખ્ય જે જિલ્લા પોલીસ અધિકારીની કચેરી છે ત્યાંથી આવતો વાડિયા રોડ ઉપર પણ વ્યાપક પ્રમાણમાં પાણી અત્યારે આવી રહ્યું છે। તો હું તમને હજુ બીજા પણ દ્રશ્યો બતાવવા માંગીશ જજીસ બંગલાના, કે જજીસ બંગલા વિસ્તાર છે તેની અંદર પણ વ્યાપક પ્રમાણમાં જે પાણી છે તે ભરાઈ જવાને લઈને મુશ્કેલી છે। તો મહિલાઓ જે અત્યારે જે બીમાર હોય તેને હોસ્પિટલે પહોંચાડવાની હોય તે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાડામાં પડી રહ્યા છે, રિક્ષાઓ બંધ પડી છે, મહિલાઓને સૌથી મોટી અત્યારે મુશ્કેલી પડી રહી છે। અત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું છે, ડાયવર્ઝન જે રોડમાં લાંબા સમયથી ખુલવામાં નથી આવ્યા નગરપાલિકાની બેદરકારીના લીધે, તો તે રસ્તો છે મુખ્ય મહિલા હોસ્પિટલ જે પ્રસ્તુતિ કરાવતી હોય છે હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, તે રસ્તો અત્યારે જે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે તે રસ્તાની પણ પરિસ્થિતિ અતિ ગંભીર જોવા મળી રહી છે। રસ્તામાં ડાયવર્ઝનના બોર્ડ પણ મારવામાં આવ્યા છે કેમ કે અતિ ગંભીર પરિસ્થિતિના લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 1983 બાદ 4 દાયકા બાદ ફરી એકવાર પોરબંદરમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ક્યાંક પૂર જેવી સ્થિતિ અત્યારે પોરબંદર શહેરમાં આવી ચૂકી છે। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। લોકો પોતાના કામ ધંધા વ્યવસાય છોડી અને અત્યારે ઘરમાં બેસી ગયા છે। સાવચેત રહેવા સરકારે અપીલ કરી છે। તો ક્યાંક અત્યારે જે પોરબંદર શહેરમાં પાણી ભર્યા છે ચારે બાજુ, તેને જોવા પણ લોકો અત્યારે બહાર નીકળી રહ્યા છે। ચેતન ઠકરાર, વીટીવી ન્યૂઝ, પોરબંદર।